जय श्री कृष्ण विद्यार्थीओ। હવે આપણે આવેલા આજનો જે છે એ આપણો વિષય છે વ્યાકરણ ધોરણ 9 પ્રથમા એક પાઠ છઠ્ઠો જેનું નામ છે સંજ્ઞા પ્રકરણ। તો એ સંજ્ઞા પ્રકરણ આપણે આજે ભણવાના છીએ જેમાં આપણે આવેલા તસ્ય લોપઃ નામનું ત્રીજા નંબરનું સૂત્ર। તો આગળ આપણે ભણેલા આગળના વિડિયોમાં કે મંગલાચરણ लघु सिद्धांत कौमुदीનું મંગલાચરણ 14 સૂત્રો માહેશ્વર સૂત્રો અને સૂત્રના કેટલા પ્રકાર છે કેવી રીતે એ બધું આપણે જોયેલું અને હલંત્યમ અને અદર્શનમ લોપઃ એ આપણે સૂત્ર ભણેલા। તો હવે આવશે તસ્ય લોપઃ। તો એની વૃત્તિ એમ છે કે તસ્ય તો લોપઃ સ્યાત ણાદયો ણાદ્યર્થાઃ એટલે કે તે જે છે તેનો લોપ થાય છે। તો એને આપણે એ સૂત્રને વિશેષ સમજીએ। પાછળ જુઓ ત્રીજા સૂત્રની સમજૂતી આપેલી છે। તો એનો પદ જ છે તો કે તસ્ય લોપઃ। તો કે તસ્ય એટલે કે તેનો અને લોપઃ એટલે કે લોપ। તો એ આ સૂત્રનો પ્રકાર છે એ વિધિ સૂત્ર છે અને સરળાર્થ એનો જોઈએ તો કે તસ્યેત સંજ્ઞકસ્ય લોપો ભવતિ। તો કે જે ઇત સંજ્ઞા વાળા છે એનો લોપ થાય છે, એનો લોપ આ સૂત્ર દ્વારા કરવામાં આવે છે એવું વિધાન છે। અને એનો વિશેષાર્થ જોઈએ તો કે અનેન સૂત્રેણ એટલે કે આ સૂત્ર દ્વારા ણ ક ગ ચ ઇત્યાદિ ઇત સંજ્ઞક વર્ણાનામ લોપ પ્રાપ્તિર ભવતિ। એટલે કે આ જે સૂત્ર છે એ સૂત્ર દ્વારા જે ખોડા અક્ષરો આપણે આગળ જોયેલા ને કે ખોડા કોને કહેવાય તો કે જે અડધા અક્ષરો ઈત હોય એને ખોડા કહેવાય। તો ઈત હોય એને શું કહેવાય? ખોડા હોય એને ઈત કહેવાય। દાખલા તરીકે આ ક છે, પછી આ ગ છે, એવી રીતે ક છે, ગ છે, આ ણ છે, આવા બધા જે ખોડા હોય આની પાછળ જે આવી રીતે લીટી આવતી હોય એ બધી ખોડા હોય એને ઈત સંજ્ઞા પ્રાપ્ત થાય। શેનાથી થાય? હલંત્યમથી। અને એ ઈત સંજ્ઞા વાળા ઈત સંજ્ઞક જે છે સૂત્રો એને લોપ કરવામાં આવે છે। શેના દ્વારા? તો કે તસ્ય લોપઃ એ સૂત્ર દ્વારા। કયું સૂત્ર છે? તસ્ય લોપઃ। તસ્ય લોપઃ, લોપ નહીં હો, તસ્ય લોપઃ। આ મારાથી ભૂલથી લખાઈ ગયું છે, અહીંયા હશે વિસર્ગ। તસ્ય લોપઃ। તો તસ્ય લોપઃ એટલે કે ખોડા અક્ષર જે ઈત સંજ્ઞકો જે છે ઈત અક્ષરો જે છે, હવે આપણે ખોડા નહીં બોલવાનું, આપણે સંસ્કૃત ભણીએ છીએ તો ખોડા નહીં અને ઈત બોલવાનું। ઈત બોલવું એટલે તમારે સમજી જવાનું કે આ ખોડા આવી રીતે જે છે સ્વરો જે છે ખોડા સ્વરો શું ખોડા કોઈ પણ અક્ષરો છે વર્ણો છે એની વાત કરી રહ્યા છે। એટલે તો આ ઈત સંજ્ઞક જે છે એનો લોપ થાશે। લોપ એટલે શું? તો કે એ હટી જશે, એ મરી જશે એમ, એટલે કે એનો લોપ કરવામાં આવશે। તો એનો આપણે આગળ વિશેષ હજી જોઈએ તો કીધું કે લોપ પ્રાપ્તિર ભવતિ કિંતુ અત્ર લોપઃ ન કરણીય। પણ અહીંયા લોપ સાવ લોપ નહીં કરી નાખવાનો, એટલે આપણે એમ કહીએ કે આને લોપ થઈ ગયો એટલે એને પછી કાઢી જ નાખવાનો, એવી રીતે એવું નહીં કરવાનું, કાઢી નાખવાનો આવી રીતે નહીં। તો શું કરવાનું? તો કીધું કે યદિ લોપઃ એવ કર્તવ્ય ચેત કિમર્થમ વર્ણ ગ્રહણમ કૃતમ અતઃ। એટલે કે જો લોપ જ કરવો તો કાઢી જ નાખવા હોય આ છેલ્લા ખોડા અક્ષરોને, તો પછી એને સમાવેશ શું કામ એનો કરવામાં આવ્યો? એટલે એકદમ હાવ કાઢી જ નહીં નાખવાના, પણ એને મરેલો એમ સમજવાનું। એટલે કે એની અંદરથી આત્મા નીકળી ગઈ છે। શેની આત્મા? તો કે સ્વર રૂપી આત્મા નીકળી ગઈ છે। અંદર આ મ ખોડો છે, આ ઈત સંજ્ઞક ગ છે, ક છે, તો એની અંદરથી અ આ ઈ વગેરે સ્વરોની આત્મા સ્વરોરૂપી આત્મા છે અંદરથી નીકળી ગઈ છે। એટલે આ એક માત્ર ને માત્ર ખાલી ખોડિયું એમનામ શરીર જ છે। તો આને આપણે શરીરને અગ્નિદાહ નથી દેવાનો, ભલે એમનામ શરીર તો શરીર રાખવાનું છે। એટલે કે આ વર્ણને કાઢી નથી નાખવાના, એમાંથી આપણે એને સાવ આમ નકારી નથી દેવાના, પણ રાખવાના। ન હોવા છતાં હોય એને કહેવાય અદર્શનમ લોપઃ। તો અહીં અદર્શનમ લોપઃની જેમ આપણે એને લોપ ગણવાનો, પણ એને કાઢી નાખવાના નહીં, એકદમ જ હાવ કાઢી નાખવાના નહીં। વર્ણાનામ સદા સર્વદા લોપઃ ન ભવતિ। એટલે કે આ બધા વર્ણો જે છે આમાં કીધેલા આવા ખોડા ઈત સંજ્ઞક વર્ણો છે એનો સદા સર્વદા સાવ લોપ નથી થઈ જતો, પણ અમુક શબ્દોને સિદ્ધ કરવા માટે જ એનો લોપ કરવામાં આવે છે, અને એ પછી એમનામ જ જે છે એનો લોપ કરવાનો હોય છે। સમજ્યા? તો આગળ આપણે જોઈએ તો આદિરંત્યેન સહિતા। તો ચોથા નંબરનું સૂત્ર કીધું કે આદિરત્યેન સહિતા, એની વૃત્તિ જોઈએ તો કે અંત્યે નેતા સહિત આદિર મધ્યગાનામ સ્વસ્ય ચ સંજ્ઞા સ્યાત। તો કે જે અંતિમ છે એ બધાની સ્વસ્ય સંજ્ઞા સ્યાત। યથા ણીતિ અ વર્ણાનામ સંજ્ઞા
એવમ અચ હલ ઇત્યા અલિત્યાદયઃ એમ. તો આપણે ચોથા સૂત્રનો વિશેષ અર્થ જોઈએ તો એનો પદચ્છેદ છે તો કે આદિ અંત્યેન સહ ઈતા, એનો પદચ્છેદ થયો. સંજ્ઞા સૂત્ર છે, આ કયું છે? સંજ્ઞા સૂત્ર છે. કોઈ પણ પ્રકારની નામ ગ્રહણ કરે છે. જેમ હલંત્યમ કેમ સંજ્ઞા સૂત્ર છે, એવી જ રીતે આ પણ એક સંજ્ઞા સૂત્ર છે, એટલે કે નામ દર્શાવતું સૂત્ર છે. અને એનો અનુવૃત્તિ જોઈએ તો કે સ્વમ રૂપમ શબ્દસ્યા શબ્દ સંજ્ઞા ઇતિ સૂત્રેણ. સરળાર્થ જોઈએ. આદિ અંત્યેન ઈતા એટલે કે ઇત્સંજ્ઞકેન વર્ણેન સહ તયોર મધ્યસ્થાનામ સ્વસ્ય ચ રૂપસ્ય ગ્રાહકો ભવતિ. એટલે કે પોતાનું જે છે તે બતાવે છે. વિશેષાર્થ જોઈએ તો કે અસ્મિન સૂત્રે અંત્યેનેતા સહાદિ, અંત્યેનેતા સહાદિ અર્થાત અંત્ય ઇત્વર્ણ યુક્ત આદિ इति संज्ञा भवति किंतु संज्ञिकः तो के कारणम सूत्रे अवयवीनाम निर्देशः नास्ति. तो के અહીંયા સૂત્રમાં અવયવીનો નિર્દેશ કરવામાં આવ્યો નથી. ઉદાહરણથી સમજીએ તો કે અ ઈ ઉણ અત્ર અંત્ય ઇત વર્ણઃ એટલે કે અ ઈ ઉણ નામનું જે સૂત્ર છે એમાં છેલ્લો જે વર્ણ છે તો એ કયો છે તો કે ણ. ણ છે અ ઈ ઉણ એ પહેલું સૂત્ર છે માહેશ્વર સૂત્રનું. તો એનો અંત્ય છે એ શું છે તો કે ઇત સંજ્ઞક છે. તો એ ઇત વર્ણઃ ણ અસ્તિ, એનો ઇત વર્ણ છે તે ણ છે. અને આદિ વર્ણઃ અકારઃ અસ્તિ. આદિ એટલે કે એનો આગળનો વર્ણ કયો છે તો કે અકાર છે. જો હું તમને સમજાવું તો કીધેલું કે અ ઈ ઉણ, અ ઈ ઉ અને ણ આ સૂત્ર છે. તો આ અ ઈ ઉણ નામના જે સૂત્રમાં અંત્ય કયો છે, ઈત કયો છે તો કે આ અંત્ય જે છે તે ઈત છે. ઈત એટલે કે ખોડો, તમે જાણો જ છો ઈત છે. અને આદિનો વર્ણ કયો છે તો કે અ. આદિ એટલે કે આગળનો, સૌથી પહેલો વર્ણ કયો છે તો કે અ છે. બરોબર. તો આગળ વિશેષ જોઈએ તો એ અ છે અને છેલ્લો એનો ઈત સંજ્ઞક જે છે તે ઈ છે. અતઃ અંત્ય ઈત વર્ણેન યુક્તઃ આદિ વર્ણેન સહ અણ સંજ્ઞા ભવતિ. તો આ પ્રત્યાહાર રૂપી પ્રત્યાહાર બનાવવાનું સૂત્ર છે. મેં તમને આગળ કીધું હતું ને કે પ્રત્યાહાર કેમ બનાવવા, તો કે આપણે આખું નામ, આપણે કોઈનું નામ આખું લેવું હોય બરોબર. દાખલા તરીકે આપણે ગુજરાતીમાં જોઈએ તો નામ શું છે તો કે શું નામ છે? ગુજરાતીમાં એક નામ આપણે લખ્યું કે કનૈયાલાલ માણેકલાલ મુનશી. બરોબર. હવે આપણે આ આખા નામને એક થોડાક નાનકડા સૂત્રમાં લેવું હોય તો એને આપણે કેમ લખીએ તો કે આનો પહેલો અક્ષર લઈએ. શું છે તો કે ક. પછી એના પિતાજીનો એનો પિતાજીના નામ છે એનો એના આગળનો અક્ષર લઈએ તો શું છે, પછી અહીંયા ક કરીને આપણે કેમ ટપકું કરીને આમ કરીએ આમ માં, અને એમની અટક લખી નાખીએ કે મુનશી. તો આપણે એમ બોલીએ કે કમા મુનશી એટલે એનો અર્થ એવો નીકળે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી. બરોબર. એવી રીતે કોઈ પણ નામમાં જે ગુજરાતીમાં આવી રીતે લખવામાં આવે છે કનૈયાલાલ માણેકલાલ મુનશી તો કે કમા મુનશી એટલે આપણે સમજી જઈએ છીએ કે ભાઈ કનૈયાલાલ માણેકલાલ મુનશીની વાત કરવામાં આવી છે. તો એવી જ રીતે આ સૂત્ર જે છે એ આખું સૂત્ર અ ઈ ઉણ એમ આખું ન બોલવું હોય તો એને આપણે માત્ર ખાલી અણ એમ કહીએ કે અણ. આવી રીતે અણ એમ કહીએ એટલે સમજી જવાનું કે અણ એટલે કે અ ઈ ઉણ. અહીંયા આ પહેલા સૂત્રની વાત કરી છે અને આ થશે પ્રત્યાહાર. આ શું થશે? પ્રત્યાહાર. તો આવી પ્રત્યાહાર એવી સંજ્ઞા આ સૂત્ર જે છે આદિ અંત્યેન સહિતા એટલે કે આદિ અને અંત્ય, આદિ અને અંત્ય વર્ણની સાથે બનીને અણ એવી સંજ્ઞા કરે છે. તો એ સૂત્ર કયું છે તો કે આદિરંત્યેન સહિતા. અને એ આદિરંત્યેન સહિતા જે છે તે ઈ ઉ મધ્યત વર્ણૌ તથા અપ્રથમ વર્ણઃ
એતે ત્રયઃ સંજ્ઞિ કથ્યન્તે, એટલે કે આ ત્રણેયને સંજ્ઞા કહેવામાં આવે છે. જો સંજ્ઞિ કહેવામાં આવે છે અ ઈ અને ઉ, અને આ છેલ્લો છે એ ઇત છે, એટલે એને સંજ્ઞિ ગણવામાં આવશે. કથ્યન્તે ઇત્થમ અચ અક હલ અલ ઇત્યાદિ બોધવ્ય, એટલે કે એવી જ રીતે જેમ આ અણ છે અને અહીંયા આપણે અચ કીધું, બરોબર? તો અચ કીધું તો અચ નો મતલબ શું થશે? ક્યાંથી લેવાનું? તો કે તો આ પેલો અ થી લઈએ તો અ ક્યાંનો? અ ઈ ઉડ ઉણ, આ પછી આ છેલ્લો અક્ષર નહીં લેવાનો કારણ કે એ ઈત છે. તો કે અ ઈ ઉ રુલ રુ એ ઓ ઐ ઔચ, એનો ચ છેલ્લે આવ્યો તો આ પ્રત્યાહાર આપણો બન્યો અચ એ ચ. તો અ ઈ ઉણ ના અ થી લઈ અને એ ઓમ ઐ ઔચ ના છેલ્લા ચ સુધીથી મળી અને આ બનશે અચ પ્રત્યાહાર. તો અચ એમ આપણે કહીએ તો સીધા જ બધા વર્ણનો આપણે પહેલા આગળનું લેવાનું સૂત્ર, આગળના સૂત્રનો અક્ષર લેવાનો. તો અ કીધો, અ થી અ ઈ ઉણ નું પહેલા સૂત્રનું આપણે લેવાનું, માહેશ્વર સૂત્રનું. અને આ છેલ્લો ચ આવ્યો તો કે સૌથી છેલ્લો કયો? આપણે બોલતા જઈએ તો સૌથી છેલ્લું શું આવે? તો કે અ ઈ ઉણ, ઉણ નહીં ણ નહીં બોલવાનો, અ ઈ ઉ રુલ રુ એ ઓ ઐ ઔચ. તો એ ચ જે છેલ્લો આવ્યો તો એને આપણે પ્રત્યાહાર ગણીશું. અને એવી જ રીતે જેમ અણ પ્રત્યાહાર છે, અચ પ્રત્યાહાર છે, એવી જ રીતે જુઓ નીચે કીધું કે હલ પ્રત્યાહાર છે, પછી અલ પ્રત્યાહાર છે. તો આવી રીતે અલ એટલે કે અ ઈ ઉ અને રુલ રૂપ એ ઓમ ઐ ઔચ હય વરટ અને લણ એમ કરીને છેલ્લે હલ જે છે પ્રત્યય એ અ ઈ ઉણ થી હલના ખોડા લ સુધી એ અ થી લઈ અને લ સુધીમાં આખા 14 સૂત્રો આવેલા છે. તો એવી રીતે અહીંયા અલગ અલગ પ્રત્યાહારો બનશે. અચ અણ તેવા આપણે અલગ અલગ પ્રત્યાહારો આમાં કીધા છે. 42 કે 34 પ્રકારના, અમુક એવા પ્રકારના નિશ્ચિત સંખ્યા મને ખ્યાલ નથી, પણ એને પ્રત્યાહાર કીધા છે. જુઓ, ઇત્યાદિ અણાદિ સંજ્ઞકાની વર્ણાની પૂર્વાચાર્યૈ પ્રત્યાહારઃ નામના પ્રતિપાદિતાની સંતિ. તો કે આવા જે બને છે, આવા ચોખ્ખા બને છે આખા એક આ શોર્ટમાં, જેમ આ નામને એક નાનકડા શોર્ટમાં લઈ લીધું એવી રીતે આ શોર્ટ નાના નાના જે કટકા બને છે એને પ્રત્યાહાર એવું કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? પ્રત્યાહાર ગણવામાં આવે છે. પ્રત્યાહાર એવી સંજ્ઞા એટલે કે એવું નામ પાડવામાં આવે છે. એવું કોણ નામ, કયું સૂત્ર નામ પાડે છે? તો કે આદિ અંત્યેન સહિતા. એ સૂત્ર જે છે એ આવી રીતે પ્રત્યાહાર એમ નામ પાડે છે. આદિ અને અંત્ય વર્ણને જોઈન્ટ કરીને વચ્ચેના વર્ણોને એમાં સમાવી લેવામાં આવે છે અને એને પ્રત્યાહાર કહેવામાં આવે છે. પ્રતિપાદયંતિ સહ પ્રતિહ્રિયન્તે સંક્ષિપ્યન્તે વર્ણા અત્રેતિ પ્રત્યાહારઃ વ્યાકરણ શાસ્ત્રે પ્રયુક્તાની પ્રત્યાહાર વર્ણાની શ્લોકદ્વયે સંગૃહીતાની. તો કે જો આ શ્લોક દ્વારા બધા જ પ્રત્યાહારો જે છે તે એને આપણે એક જ બે શ્લોકમાં વણી લેવામાં આવ્યા છે, બે કારિકામાં વણી લેવામાં આવ્યા છે. તો જુઓ અહીંયા પ્રત્યાહાર પણ આપેલા છે તમારા 44 પ્રત્યાહાર છે. જુઓ અહીંયા કીધેલું છે ને પાછળથી. જુઓ અહીંયાથી અણ થી લઈ અને છેલ્લો પ્રત્યાહાર છે ર. તો એ રમના ઉરણ રપર રમ, એને રમના લઈને એ છે કુલ આપડા 44 પ્રત્યાહારો કીધા છે. તો એ બધા પ્રત્યાહારો તમારે કંઠસ્થ કરવાના છે અને એના માટે આ બે શ્લોક જો તમે રાખી લેશો કંઠસ્થ, બે શ્લોક આખા આપણે કરી લેશો તો એ આખા 44 પ્રત્યાહાર એ બે શ્લોકની અંદર તમને યાદ રહી જશે. સંસ્કૃતની આ જ વિશેષતા છે કે લાંબી મોટું હોય, વ્યાસ હોય એને સમાસ લાંબુ મોટું હોય એને નાનકડું કરી નાખે અને નાનકડું હોય એને મોટું કરી શકે. તો એવી સંસ્કૃતમાં ક્ષમતા છે અને એ ભાષા તમે ભણી રહ્યા છો. તો આપણે અહીંયા જોવાનું કે આ કેટલામા નંબરનું? ચોથા નંબરનું. આદિ અંત્યેન સહિતા એ જે સૂત્ર છે એ સંજ્ઞા સૂત્ર છે અને પોતે નામ પાડે છે. શેનું નામ પાડે છે? તો કે આદિ વર્ણ અને અંત્ય વર્ણથી બંનેને ભેગા કરી અને આ વચ્ચેના વર્ણોને અંદર સમાવી લે છે અને આવા નાના નાના ટુકડા બનાવે છે. એને પ્રત્યાહાર એવી સંજ્ઞા એવું નામ પાડે છે. કયું સૂત્ર? આદિરંત્યેન સહિતા એ સૂત્ર. બરાબર છે. હવે આગળ આવશે 5મા નંબરનું સૂત્ર. બધા અંદર ધ્યાન રાખે. કીધું કે ઉકાલો ધ્રસ્વ દીર્ઘ પ્લુતઃ. એનું ઉચ્ચારણ આવી રીતે થાય છે. જુઓ સરખું, હજી સાંભળો. ઉકાલો ધ્રસ્વ દીર્ઘ પ્લુતઃ. જ ખોડો પછી જબલાનો જ અને એને જે છે તે પેલું આવી રીતે ર બોલવાનો, એટલે 3 અક્ષર ભેગા બોલવાના. ધ્રસ્વ, જ, ઝ અને ર. તો એવી રીતે ભેગા બોલવાના એટલે એને કહેવાય છે ઉકાલો ધ્રસ્વ દીર્ઘ પ્લુતઃ. સૂત્રની હંમેશા ઉચ્ચારણ આવી રીતે જ કરવાનું હોય છે.
તો એની વૃત્તિ જોઈએ તો કે ઉષ્ચ ઉષ્ચ ઉષ્ચવઃ. તો અહીંયા દીર્ઘ અને બધાય ભેદ આપેલા છે કે દીર્ઘને વાક્ય કેમ બોલવાના, હ્રસ્વને કેમ બોલવાનું અને પ્લુતને કેમ બોલવાનું. તો કે ઉષ્ચ ઉષ્ચ ઉષ્ચવઃ વામ કાલ ઇવ કાલો યસ્ય સોચ ક્રમાત હ્રસ્વ દીર્ઘ પ્લુત સંજ્ઞઃ સ્યાત. સ પ્રત્યેક મુદત્તાદિ ભેદેન ત્રિધા, એટલે કે એ બધે ત્રણ એના ભેદ કીધેલા છે. તો એ 5મા નંબરનું સૂત્ર છે એનું આપણે જોઈએ. તો કીધું કે પદત છે તો કે ઉકાલહ અચ હ્રસ્વ દીર્ઘ પ્લુતઃ, અને એનો સૂત્ર પ્રકાર છે હ્રસ્વ દીર્ઘ પ્લુતઃ સંજ્ઞા. હ્રસ્વ દીર્ઘ અને પ્લુત એવી સંજ્ઞા કરે છે. તો આ પણ એક સંજ્ઞા સૂત્ર જ છે. તો સમાસઃ, એનો સમાસ જોઈએ તો કે ઉષ્ચ ઉષ્ચ ઉષ્ચેતિવઃ વામ કાલ ઇવ કાલો યસ્ય સહ ઉકાલઃ બહુબ્રીહિ. આ સમાસનો કયો પ્રકાર છે? બહુબ્રીહિ પ્રકાર છે. અને હ્રસ્વશ્ચ દીર્ઘશ્ચ પ્લુતશ્ચ ઇતિ હ્રસ્વ દીર્ઘ પ્લુતઃ, આ છે સમાહારો દ્વંદ્વ. આ સમાહાર દ્વંદ્વ છે. એનો સરળાર્થ જોઈએ, સૂત્રનો સરળ અર્થ જોઈએ તો કે ઉ અને એકદમ દીર્ઘ પ્લુત ઉ જે છે તે ઉ અને ઉ એ જે છે એ ત્રણ પ્રકારના ઉ કીધેલા છે, હ્રસ્વ દીર્ઘ અને પ્લુત. તો ઇત્યેવમ કાલો યોચ એટલે કે યહ અચ સ યથા સંખ્યમ હ્રસ્વ દીર્ઘ પ્લુત સંજ્ઞકો ભવતિ, એટલે કે એની હ્રસ્વ દીર્ઘ અને પ્લુત એવી સંજ્ઞા થાય છે. તો આપણે જોઈએ આ બધાને યાદ રહી ગયું ને પ્રત્યાહાર વાળું? હું પૂછીશ પછી જ્યારે તમે અહીંયા આવશો ત્યારે. આ વિષયક કોઈ પણ જાતના તમારે પ્રશ્ન હોય તો એની તમારે મને WhatsApp માં કેમ પ્રશ્ન પૂછવા રહેશે. હું જવાબ તમને આપીશ. મને પર્સનલ માં પણ કરી શકો છો અને WhatsApp ના ગ્રુપમાં પણ તમે પ્રશ્ન જવાબ કરી શકો છો. બરોબર? તો હવે આપણે આવ્યા 6થા નંબરનું સૂત્ર છે એનો સરળ અર્થ જોઈએ તો ઉષ્ચ ઉષ્ચ ઉષ્ચવઃ. તો આ છે આને સામાન્ય ઉ ગણવામાં આવે છે. કેવો? તો કે હ્રસ્વ ઉ. એને કેવો ઉ કીધો? તો કે હ્રસ્વ ઉ. પછી આ રીતે જો ઉ હોય તો આવી રીતે એને ઓમકાર વાળો ઉ હોય એને દીર્ઘ ઉ કહેવામાં આવે છે. અને સૌથી આવી રીતે દીર્ઘ બોલાતો એટલે કે એને પ્લુત ગણવામાં આવે છે. આવી રીતે ઉ કરી અને આવું અંદર નિર્દેશ કરવામાં આવ્યો છે. તો આ પ્રકારના ત્રણ ઉ છે. તો આને કેવો ગણાય? તો કે હ્રસ્વ. આને કેવો ગણાય? તો કે દીર્ઘ. અને આ કેવો છે? તો કે પ્લુત. કેવો છે? પ્લુત. એને પ્લુત કહેવામાં આવે છે. બરોબર? તો આ હ્રસ્વ, આ દીર્ઘ અને આ પ્લુત એવી સંજ્ઞા આ સૂત્ર છે એ કરે છે, અલગ અલગ ઓલા ઉચ્ચારણના ભાવથી. તો ઉદાહરણ એનું જોઈએ તો કે હ્રસ્વનું ઉદાહરણ છે દધિચ્છ્રતમ મધુચ્છ્રતમ, એટલે કે દધીનો ધી પણ હ્રસ્વ છે અને મધુમાં જે ધુ એની અંદર જે ઉ છે એ પણ હ્રસ્વ જ છે. તથા ત્રિમાત્રિકઃ ઉકારસ્ય ઉચ્ચારણ કાલ સમસ્વર અચ વર્ણાનામ ઉચ્ચારણ કાલઃ ભવતિ. તે સ્વરાः ક્રમશઃ હ્રસ્વ દીર્ઘ પ્લુતઃ સંજ્ઞકાः કથ્યન્તે. તો અહીંયા કીધેલું કે એ એવી રીતે જે હ્રસ્વ દીર્ઘ અને પ્લુત એના ભેદ છે એ ખરેખર તો એક જ ઉ છે, પણ એ એક ઉ ના અલગ અલગ ઉચ્ચારણ દ્વારા આવા ભેદ પાડવામાં આવ્યા છે. આને આપણે ખાલી ઉ કહીએ છીએ અને આ દીર્ઘ ઉ છે એને આપણે ઉ કહીએ છીએ. અને આ પ્લુત છે તો એનું ઉચ્ચારણ ઉ એમ એકદમ લાંબુ કરવામાં આવે છે. તો આ હ્રસ્વ, આ મધ્યમ, આ એકદમ ધીમું ખાલી ઉ. આનું જે ઉચ્ચારણ છે તે ઉ એટલે કે થોડું વજન દઈને બોલવાનું, અને આને ઉ એકદમ આમ એ પ્લુત તરીકે એને બોલવામાં આવે છે. તો ઉચ્ચારણના અલગ અલગ ભેદથી આના આવી રીતે ત્રણ ભાગ પડ્યા છે. એવી રીતે હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત એમ ત્રણ ભાગ, ત્રણ સંજ્ઞા આ સૂત્ર છે એ કરે છે. તથૈવ 2 નિમેષ કાલ દીર્ઘ, અને કીધું કે જુઓ 1 સેકન્ડ માટે બોલાય ને ઉ, 1 સેકન્ડ બરોબર, પછી દીર્ઘ આવે તો 1 ને 2 એમ 2 સેકન્ડ થાય ત્યાં સુધી ઉચ્ચારણ લંબાવવાનું. તો આનું 1 સેકન્ડ માટે ઉ,
આનું બે સેકન્ડ માટે એટલે કે ઉ એમ થોડો ભાર દઈએ એટલે ઉ એટલે 2 સેકન્ડ પૂરી, અને આને 3 સેકન્ડ માટે ઉ એટલે એ પ્લુત. તો એવી રીતે અહીંયા એને ઉચ્ચારણ પ્રમાણે એને ગણવામાં આવ્યા છે. જુઓ, 1 નિમેષ, 2 નિમેષ અને નિમેષકાલઃ પ્લુત ઇતિ શબ્દ માત્રાયાઃ પ્રમાણમંગી કુર્વંતિ વૈયાકરણઃ. આવું વૈયાકરણોનું એટલે કે વ્યાકરણ ભણેલા વિદ્વાનોનું આવું મત છે કે આવી રીતે આની 1 સેકન્ડમાં ઉચ્ચારણ કરવાનું, આનું 2 સેકન્ડમાં, 2 નિમેષમાં ઉચ્ચારણ કરવાનું અને આનું 3 નિમેષમાં ઉચ્ચારણ કરવાનું. એટલે કે ઉ અને ઉ એમ 3 વાર, એટલે કે રસ્વ, દીર્ઘ અને પ્લુત એવી સંજ્ઞા આ સૂત્ર છે એ કરે છે, અલગ અલગ ઉચ્ચારણોના ભાવથી અને ભેદથી. બરોબર. હવે એ સંજ્ઞા સૂત્ર પત્યા પછી આપણે આવ્યા છઠ્ઠું સૂત્ર, જેનું નામ છે ઉચ્ચૈરુદાત્તઃ. એટલે કે તાલવાદીશુ, એની વૃત્તિ જોઈએ. તાલવાદીશુ સમભાગેશુ સ્થાનેષ્વૂર્ધ્વ ભાગેશુ નિષ્પન્નો જનુદાત્તઃ. એટલે કે એનો આપણે સૂત્રનો પદચ્છેદ જોઈએ તો કે ઉચ્ચૈહિ ઉદાત્તઃ, ઉચ્ચૈરુદાત્તઃ એમ છે ને, તો એ ર નો થશે વિસર્ગ, એટલે ઉચ્ચૈહિ પ્લસ અનુદાત્તઃ, ઉચ્ચૈહિ પ્લસ ઉદાત્તઃ એમ એનો અર્થ થશે, એની સંધિ છૂટી થશે, પદચ્છેદ થશે. તો સૂત્ર પ્રકાર છે ઉદાત્ત સંજ્ઞક. તો અહીંયા આપણે રસ્વ, દીર્ઘ અને પ્લુત તો જોયું, તો એનો બીજો એક સંજ્ઞા આવી કે ઉદાત્ત. તો ઉદાત્ત કોને કહેવાય તો એ આપણે જોઈએ. તો ઉદાત્ત સંજ્ઞક ભવતિ એટલે કે અચશ્ચ ઇતિ સૂત્રેણ અનુવૃત્તિઃ. આ એની અનુવૃત્તિ છે અને એનો સરળ અર્થ જોઈએ તો કે તાલવાદીષુ હિ ભાગવત સ્થાનેષુ વર્ણાઃ નિષ્પદ્યન્તે તત્ર યહ સમાને સ્થાને ઊર્ધ્વભાગે નિષ્પન્નોચ સ ઉદાત્ત સંજ્ઞો ભવતિ. એટલે કે ઉદાહરણ તરીકે ઔપગવઃ યે તે કે, તો કે એ ઉદાત્ત ગણવામાં આવે છે. તો કે થોડા જે છે જેની માથે માત્રા હોય એ બધાને આપણે ઉદાત્ત સંજ્ઞા ગણવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા લખેલું છે કે જુઓ, આ વિષય તમારે ભણવામાં જ આવે છે, બરોબર, પૌરોહિત્યમ. તો અહીંયા આ દરેકની અંદર શું શું રહેલું છે તો કે પ ની અંદર ઔ રહેલો છે, આ ર ની અંદર ઓ રહેલો છે અને હ ની અંદર ઈ રહેલો છે. પછી આ ત છે એ આવી રીતે ઈત સંજ્ઞક છે એટલે કે ખોડો છે, અને ય ની અંદર અ રહેલો છે. ત અને ય બંને રહેલા છે અને મ છે એ પણ ઈત સંજ્ઞક છે. બરોબર. તો અહીંયા પ ની માથે જે ઔ રહેલો છે તો એ પૌ બનશે, અને ર ની અંદર રો રહેલો છે તો એ બંને મળીને રો થશે. એટલે કે આ ઉપર જ્યાં જ્યાં માત્રા આપેલી હોય ને એ બધાને સહેજ ઊંચેથી બોલવાનું, એટલે કે પૌરોહિત્યમ એમ એને લંબાવવાનું. એટલે કે આપણે સામાન્ય રીતે વાત કરતા હોય ત્યારે લંબાવવાનું નથી, પણ આ એક સમજની વાત છે કે આને ઉદાત્ત ગણવામાં આવે છે. આની સંજ્ઞા શું થાય છે? ઉદાત્ત. તો આ ઉદાત્ત સંજ્ઞા આને કહેવામાં આવે છે. તો કે જેવી રીતે કોઈ પણ શબ્દ કે વાક્ય હોય એની ઉપર માત્રા જો આપેલી હોય તો એ ઉપર માત્રાને આપણે સહેજ લંબાવવાની આવે છે. તો અચ જે છે, જુઓ, એ ઓંગ અને આઈ ઔચ. જુઓ અંદર જુઓ, સૂત્ર તમારા 14 સૂત્રો જે આપેલા છે ને ત્યાં જુઓ. તો એ ઓંગ અને આઈ ઔચ છે, તો એ અને ઓ જે ઓ ની માથે માત્રા છે અને ઓ છે એ ઉદાત્ત છે, અને ઔચ તો એ ઔ પણ ઉદાત્ત છે. તો એને બંનેને અઈ અને ઔ, એ જો અઈ ની માથે પણ માત્રા આપેલી છે, ઔ ની માથે પણ બે માત્રા છે, તો એ ઓ અને ઔ, તો એનું ઉચ્ચારણ થશે એ ઓંગ અઈ ઔચ. તો જેટલે એવી રીતે એને લંબાવવાનું આવે છે તો એ લંબાવવાનું ઉચ્ચારણ જે છે એને આપણે ઉદાત્ત કહીશું. એટલે કે આને કેવી રીતે બોલાશે તો કે પૌરોહિત્યમ. હી એકદમ ભાર નહીં દેવાનો, પૌરોહિત્યમ. આ હી ની આરે ત લઈ લેવાનો, એટલે પૌરોહિત્યમ, એટલે કે પૌરોહિત્યમ. તો જેવી સરળથી તમે ય બોલી શકો છો એટલા જ સરળથી તમે આ બંને અક્ષરો જે છે એને બોલી શકતા નથી. શું કામ? તો કે એ બંનેની માથે
માત્રા છે, ઔ રહેલો છે અને એ ઉદાત્ત છે, તો એ ઉચ્ચારણને આપણે શું કહીશું? તો કે ઉદાત્ત કહીશું. એટલે કે પૌરોહિત્યમ એવી રીતે એનું ઉચ્ચારણ થાય છે. તો એનું ઉચ્ચારણ સરળ નથી, પણ થોડું ભાર મૂકીને વજન દઈને કહેવાનું આવે છે અને સહેજ લંબાવવાનું આવે છે. એને આપણે ઉદાત્ત એવી સંજ્ઞા કરીએ છીએ. શેના દ્વારા? તો કે ઉચ્ચૈરુદાત્તઃ, એટલે કે ઉચ્ચૈહી, ઊંચેથી બોલવાનું આવે. પૌરોહિત્યમ એવી રીતે આપણે બોલીએ છીએ ને, આમ ઊંચેથી બોલીએ છીએ પૌરોહિત્યમ. સામાન્ય રીતે પણ તમે જો બોલો ને તો પૌરોહિત્યમ, તો પૌરો ની ઉપર ભાર મૂકવાનો આવે છે. તો એ ભાર મૂકવાનો અને એનું ઉચ્ચારણ સહેજ લંબાવવાનું, એને જ આપણે ઉદાત્ત એવું નામ આપીએ છીએ. શેના દ્વારા? આ ઉચ્ચૈહી ઉદાત્ત દ્વારા. એ સંજ્ઞા આપણને એમ કહે છે કે આને આ ઉદાત્ત છે એનું ઉચ્ચારણ આવી રીતે તમે કરો. અને સંસ્કૃતમાં એ ઉચ્ચારણનું ખૂબ મહત્વ આપેલું હોય છે, માટે આપણે ઉચ્ચારણ શીખવાનું છે. તો એનો વિશેષ અર્થ જોઈએ તો કે અત્ર સ્થાનસ્ય દ્વૌ વિભાગૌ સ્તઃ, તો કે અહીંયા સ્થાનના બે વિભાગ કીધેલા છે. તત્ર પ્રથમઃ તાલવાદી સ્થાનેષુ ઊર્ધ્વ ભાગાત ઉચ્ચાર્યમાણાઃ યે અચ વર્ણાઃ સંતિ તેષાં સ્વર વર્ણાનાં ઉદાત્ત સંજ્ઞા ભવતિ. તો કે અચ નામનો જે પ્રત્યાહાર છે, અચ એટલે કે અ ઈ ઉ, પછી આવશે રુલ રુ, એ ઓ અને ઐ ઔ. બરોબર? તો અહીંયા કીધેલું, તો આ અચ આપણે અહીંયા કેવી રીતે ગણીશું? તો કે આ ઔચ ના છેલ્લા ચ થી, આ ઈક સંજ્ઞક છે એટલે એને ગણવામાં આવતો નથી, પણ આ અ ના અહીંયાથી લઈ તો આ અચ પ્રત્યાહાર જે છે એ અચ પ્રત્યાહારને આપણે અચ પ્રત્યાહારની અંદર રહેલા જેટલા વર્ણો છે એ બધા ઉદાત્ત ગણવામાં આવે છે. અને એ બધાને એના શેનાથી એનો સ્થાન છે? તો કે તાલવાદી સ્થાન ઊર્ધ્વ ભાગે છે, એ બધાને તાળવામાંથી બોલવામાં આવે છે. તો કે ઉ, ઐ, ઔ એવી રીતે એને તાળવામાંથી ઉચ્ચારણ કરવામાં આવે છે. અને એ અચ વર્ણાઃ સંતિ તેષાં સ્વર વર્ણાનાં ઉદાત્ત સંજ્ઞા ભવતિ. તો એ અચમાં જેટલા સ્વરો છે આ બધાની ઉદાત્ત સંજ્ઞા થાય છે અને એનું ઉચ્ચારણ પણ એવી રીતે જ કરવામાં આવે છે. અ ઈ ઉ, રુલ રુ, એ ઓં, ઐ ઔચ. તો એવી રીતે એને આમ લંબાવીને બોલવામાં આવે છે, એને જેને આપણે ઉદાત્ત કહીએ છીએ. તો આ બધા અચ પ્રત્યાહાર જે છે એ ઉદાત્ત એવી સંજ્ઞા પ્રાપ્ત કરે છે. એ બધા સ્વરો જે છે તે ઉદાત્ત છે. મેં પહેલા પણ કહ્યું હતું કે અચ છે એ બધા સ્વર છે અને હલ છે એ બધા વ્યંજનો છે. તો તાળો વગેરે સ્થાનમાંથી નીકળતા એ અચ વર્ણોને ઉદાત્ત એવી સંજ્ઞા આ સૂત્ર છે એ કરે છે. આગળ જોઈએ તો કે નિશ્ચૈરનુદાત્તઃ, સાતમું સૂત્ર. તો તાલવાદીષુ સમભાગેષુ સ્થાનેષ્વધો ભાગેષુ નિષ્પન્નોયમ જનુદાત્ત સંજ્ઞકઃ સ્યાत्. તો આ બધી છે એ અનુદાત્ત કીધી. પહેલા આપણે ઉદાત્ત, હવે આવ્યા અનુદાત્ત નામની સંજ્ઞા. તો એને આપણે જોઈએ વિશેષાર્થથી. વિશેષ અર્થથી જોઈએ તો નિશ્ચૈરનુદાત્તઃ, સાતમો જે છે એ જોઈએ. તો એનો વિશેષાર્થ આપણે એમ કીધો કે નિશ્ચૈહી અનુદાત્તઃ, એનું પદ જ છે જોઈએ. નિશ્ચૈરનુદાત્તઃ એટલે કે નિશ્ચૈહી અનુદાત્તઃ, એમ એટલે કે એને નીચાણમાંથી બોલવાનું આવે છે, માટે એને અનુદાત્ત કીધા છે. અને એનો સૂત્ર પ્રકાર છે સંજ્ઞા સૂત્ર જ છે. આપણે જે 6 પ્રકાર જોઈ ગયા એમાંનું આ સંજ્ઞા સૂત્ર જ છે. અને એની અનુવૃત્તિ છે અશ્ચ અચશ્ચ ઇતિ સૂત્રેણ અનુવૃત્તિ, એટલે એની અનુવૃત્તિ લેવાની છે અચશ્ચ. સરલાર્થ અનુવૃત્તિ એટલે કે અનુસંધાન. અચશ્ચ નામનું પાણિનીયએ બનાવેલું સૂત્ર જે છે એની આપણે અહીંયા અનુસંધાન લેવાનું છે. તો સમાને સ્થાને અધોભાગે નિષ્પન્નો યોચ સોનુદાત્ત સંજ્ઞકો ભવતિ. ઉદાહરણ તરીકે દેવદત્ત, તો દેવદત્ત એમ જે આપેલા છે એમ ત્વમ સમ સિમ
એવી રીતે ઓલા જે આપેલા છે અચવાળા બધાય એને આપણે એવી રીતે ઉચ્ચારણ કરવાનું આવે છે. થોડા નીચેથી બોલીએ અને એનો વિશેષાર્થ જોઈએ તો કે તાલવાદી સ્થાનાત અધઃ, તાળવાના નીચેના ભાગથી જેને બોલવામાં આવે છે, એટલે કે અહીંયા તાળુ વગેરેથી નીચેના ભાગથી બોલવામાં આવે છે એને આપણે જે છે અનુદાત્ત કહીએ છીએ. યે અચ વર્ણાહ, એટલે કે અચ જે છે એને જ તે. આગળ પણ અચ જોયું તો આ નીચેથી બોલવામાં આવતા અચ જે છે એને આપણે અનુદાત્ત કહીએ છીએ અને ઊંચેથી બોલવામાં જે અચ વર્ણો છે એને આપણે ઉદાત્ત કહીએ છીએ. ઉદાત્ત અને અનુદાત્ત એમ બે સંજ્ઞા થાય છે અને ઉદાત્ત સંજ્ઞા છે એ શેનાથી કરે છે તો કે ઉચ્ચૈ ઉદાત્તઃ અને નિચ્ચૈહિ અનુદાત્તઃ. તો જેવી રીતે આપણે નમસ્તે દેવદત્તઃ, ત્વ, સમ, સીમ એમ આપણે એનું સીધું સેમ નીચેથી ઉચ્ચારણ કરીએ છીએ એ બધાને આપણે અનુદાત્ત સંજ્ઞા કરીએ છીએ. તો અહીંયા સાતમું સૂત્ર છે એ નિશ્ચય અનુદાત્તઃ એ અનુદાત્ત સંજ્ઞા કરે છે અને છઠ્ઠું સૂત્ર છે ઉચ્ચય અનુદાત્તઃ એ ઉદાત્ત સંજ્ઞા કરે છે. એટલે કે અહીંયા ઉચ્ચારણના ભેદ સમજાવ્યા છે. અને કીધું કે આઠમું જે સૂત્ર છે એ જોઈએ આપણે તો કે સમાહાર સ્વરિતઃ. તો એની વૃત્તિ જોઈએ. અનુદાત્તાનુદાત્તત્વે વર્ણધર્વૌ સમાહ્રિયતે યસ્મિન સ્વસ્વરિત સંજ્ઞઃ સ્યાत् સ નવવિધોપી પ્રત્યેકમનુનાસિકત્વાનુનાસિક નાસિકત્વાભ્યામ દ્વિધા. એ બે પ્રકારની છે એમ કીધું. એનો વિશેષ અર્થ જોઈએ આઠમા સૂત્રનો. તો એનો પદચ્છેદ કરીએ તો કે સમાહારઃ અને સ્વરિતઃ. સૂત્ર પ્રકાર છે સ્વરિત સંજ્ઞા. તો ઉદાત્ત, અનુદાત્ત અને હવે આવે આપણા સ્વરિત સંજ્ઞા આવ્યા. કઈ? સ્વરિત નામનો આપણે ઉચ્ચારણ છે એ ભણવાનું છે. તો પહેલા આપણે જોયું તો ઉદાત્ત, પછી આવ્યા અનુદાત્ત, હવે આવ્યા સ્વરિત. તો એવી રીતે આપણે સ્વરિત આવ્યા. અને સૌથી પહેલા ઉકાલો હ્રસ્વ દીર્ઘ પ્લુતઃ એમાં આપણે કઈ ભણ્યા તો કે હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત. પછી આવ્યો ઉદાત્ત, અનુદાત્ત અને હવે આપણે આવ્યા સ્વરિત. તો એ સ્વરિત સંજ્ઞા છે. સ્વરિતનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે એ જોઈએ. તો એનો સરળાર્થ જોઈએ તો ઉદાત્તાનુદાત્ત ગુણયોઃ સમાહારો યસ્મિન નચિ સોચ સ્વરિત સંજ્ઞકો ભવતિ. તો કે ઉદાહરણ તરીકે ક્વ, શિક્યમ, કન્યા, સમન્ય એવી રીતે જે બે વર્ણોને જોડાણ કરતું ઉદાત્ત અને અનુદાત્ત એ બંનેને જોડતું જે વાક્ય હોય, જોડતો જે શબ્દ હોય, જોડતો જે અક્ષર હોય એને આપણે સ્વરિત ગણવાનો આવે છે. તો કે પૂર્વ નિર્દિષ્ટાનુસારત્વમ ઉદાત્તત્વમ અનુદાત્તત્વમ યસ્મિન અચિ સમાન રૂપેણ સ્યાત સમાન રૂપેણ ઉચ્ચાર્યતે તત્ર સ્વરિત સંજ્ઞા ભવતિ. તો કે જેમ સમાન રૂપે ઉચ્ચારણ કરવામાં આવે છે એની સ્વરિત સંજ્ઞા કહેવામાં આવે છે. એટલે કે ઉદાત્ત અને અનુદાત્ત એ બંનેને સમાન રીતે બોલવાનો આવે ત્યારે એને સ્વરિત સંજ્ઞા કહેવામાં આવે છે. અતઃ અત્ર હ્રસ્વ દીર્ઘ પ્લુતૈઃ તથા ઉદાત્તાનુદાત્ત સ્વરિતૈઃ પ્રત્યેક સ્વર વર્ણસ્ય નવભેદાઃ સંતિ. આ ઉદાત્ત, અનુદાત્ત, હ્રસ્વ દીર્ઘ પ્લુત અને ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત આ દરેક વર્ણના જે છે તે 9 ભાગ કીધા છે. કેવી રીતે તો કે હ્રસ્વના 3, દીર્ઘના 3 અને પ્લુતના 3. એવી રીતે હ્રસ્વના 3 કયા? ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. દીર્ઘના 3 દીર્ઘના કયા તો કે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. અને પ્લુતના પણ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. એમ કુલ 9 ભાગ કીધા છે. બેના બે જોડાણથી એક 9 પ્રકાર બને છે. 9 ભેદ એના કીધા છે. તો અહીંયા આપણે સ્વરિત સંજ્ઞા શીખ્યા કે ઉદાત્ત અને અનુદાત્ત એ બંનેને જોડાણ કરીને જે બોલવામાં આવે છે, હ્રસ્વ અને દીર્ઘને અને પ્લુતને જે રીતે જોડાણ કરીને બોલવામાં આવે છે એને સ્વરિત એવું ગણવામાં આવે છે. સ્વરિત એવી સંજ્ઞા કરે છે આ સૂત્ર જે છે તે. હવે આપણે એવા 9મું સૂત્ર મુખનાસિકા વચનોનું નાસિકઃ. એટલે કે મુખ સહિત નાસિકયોચ્ચારણમાણો વર્ણોનું નાસિક સંજ્ઞકઃ સ્યાત. એટલે કે મુખ વગેરે. એટલે આ તમને થોડું કઠિન પડશે એટલે આ સૂત્રને આપણે કાલના વિડીયોમાં ભણીશું. તો આજે આપણે જે છે સમાહાર સ્વરિતઃ નામનું જે સૂત્ર છે એટલે કે સ્વરિત સંજ્ઞા. સમાહાર એટલે કે સમાન જે આપણે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ 3 સંજ્ઞા અને હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત એ બીજી 3 સંજ્ઞા એમ આપણે ભણેલા. તો એ ત્રણેયના 3 પ્રકાર એટલે કેટલા થયા? 9 પ્રકાર આપણે કુલ જોયા. હ્રસ્વ, દીર્ઘ, પ્લુતના અને ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતના એ બંને ભેગા થઈને કુલ 9 મળે છે. તો આજે આપણે તસ્ય લોપથી લઈ અને 8મું સૂત્ર જે છે સમાહાર સ્વરિતઃ ત્યાં સુધી આપણે
ભણેલા છીએ. તો આટલું આપણે બધા યાદ કરીને રાખજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને વોટ્સએપમાં અથવા તો તમે મને ફોન દ્વારા પણ પૂછી શકો છો અને જાણ કરી શકો છો. બધાને જય શ્રી કૃષ્ણ.